રોહાથી પરત ફરીને બપોરના સમયે પાંડુરંગ શાસ્ત્રી મુંબઈના ઘરે આવ્યા. માતા પાર્વતીબાઈ તેમની રાહ જોતા બેઠા હતા. કેવો રહ્યો પ્રવાસ? સરસ. કોણ કોણ મળ્યું રોહામાં? પાધ્ય તો હતો જ, વધારામાં બાલા સાહેબ મહેંદડે મળ્યા. એટલે મહેંદડે વકીલને? હા, એ આપણા ઘરે આવ્યા હતા. એ શું કહેતો હતો? આઈ, મારે તને ઘણું બધું કહેવાનું છે, પણ પહેલાં હું નાહી લઉં. થોડી જ વારમાં પાંડુરંગ શાસ્ત્રી ઠંડા પાણીથી નાહીને પાછા આવ્યા. રસોડામાંથી નિર્મલાતાઈ પણ આવ્યા. બંને પાંડુરંગ શાસ્ત્રીની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જોવાઈ, રોહા જઈને હું બધી જ માહિતી લઈ આવ્યો છું. જરૂરી કાગળપત્રો પણ લઈ આવ્યો છું. અરે, તું શાની વાત કરે છે? શાની માહિતી? શાના કાગળપત્રો? તું તો સમાધિના દર્શન કરવા રોહા ગયો હતો ને? હા, સમાધિના દર્શન તો કર્યા જ, પરંતુ મારે બીજું કામ પણ હતું. જો, તું મને માંડીને બધી વાત કર. પાંડુરંગ શાસ્ત્રી હસીને બોલ્યા, આઈ, તું જાણે જ છે ને કે હું કેવું છું. કંઈ ને કંઈ હું ધામા કર્યા જ કરું છું. ઘર તરફ મારું ધ્યાન પહેલેથી જ ઓછું. તેથી મેં ઘરની જવાબદારી ઓછી કરી નાખવાનું વિચાર્યું છે. સાસુ વહુ બંને પ્રશ્નાર્થક નજરે તેમને જોઈ રહ્યા. જોવાઈ, રોહામાં આપણી 100 એકર જમીન છે, એક ઘર છે. હું મોટો દીકરો એટલે બધું મારા જ નામે છે, પણ તે મારા ગળે ઉતરતું નથી. તેથી એ બધું પ્રભાકરના નામે કરી દેવાનું મેં વિચાર્યું છે. પાર્વતીબાઈએ ચોંકીને પૂછ્યું, શું કહ્યું? તું બધી જમીન પ્રભાકરને આપી દઈશ? હા, ઘર પણ. પછી તારા માટે શું? મારે શું કરવું છે? જમીનની કેટલી રકમ થાય તેનો અંદાજ કાઢવા હું ગયો હતો. તે વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી જ તો બાલા સાહેબ ઉતાવળા આવ્યા હતા. પણ મને થયું, બાપદાદાની જમીન મારાથી વેચાય કેમ? તેથી એ બધું પ્રભાકરના નામે મારે કરી દેવું છે. એ સાંભળીને પાર્વતીબાઈ તો હેપતાઈ જ ગયા. નિર્મલાતાઈ માત્ર શાંતિથી સાંભળી રહ્યા હતા. એ પતિવ્રતા નારીને પોતાના પતિ પર પૂર્ણ વિશ્વાસ હતો. પતિ જે કંઈ કરશે તે વિચારીને જ કરશે એવી એમની શ્રદ્ધા હતી. તેથી તેઓ નિશ્ચિંત હતા. ગમે તે પરિસ્થિતિમાં પતિને સાથ આપવા માટે તેઓ પહેલેથી જ તૈયાર હતા. તેથી બાપદાદાની મિલકત પર પોતાનો હક કે અધિકાર વ્યક્ત કરવાનું તેમને યોગ્ય લાગ્યું નહીં. એક આદર્શ હિન્દુ નારીની જેમ તેમણે પતિમાં જ સર્વસ્વ જોયું હતું. તેથી આ જન્મ તેમની પતિ પ્રત્યે જ સ્નેહનિષ્ઠા રહેવાની હતી. પણ પાર્વતીબાઈનું તેવું નહોતું. તેમના માટે તો તેમના બધા સંતાનો સરખા જ હતા. તેથી કોઈ એક બીજા માટે સર્વસ્વ ત્યાગે તે વાત તેમના ગળે ઉતરે તેમ નહોતી. તેથી ઉદ્વેગથી તેઓ બોલ્યા, તેને આપવાની તારી ઈચ્છા હોય તો એમ કર કે તમે બંને આપસમાં વહેંચી લો. ના આઈ, મેં નિર્ણય કરી લીધો છે. હું બધી જમીન અને ઘર તેના નામે કરી દઈશ. હવે વાતાવરણ ગંભીર બની ગયું, કારણ કે વિષય જ એવો હતો. પોતાના નામની બધી જ મિલકત પાંડુરંગ શાસ્ત્રી પોતાના નાના ભાઈના નામે કરી દેવા એકાએક તૈયાર થઈ ગયા હતા. 2 દિવસ પહેલાં જ તેઓ જ્યારે થાણેમાં બની રહેલ તત્વજ્ઞાન વિદ્યાપીઠની જગ્યાએ એકલા બેઠા હતા, ત્યારે તેમના મનમાં વિચારોનો વંટોળ જાગ્યો હતો. મજૂરોને હું મજૂરી કેવી રીતે આપીશ એ વિચારે તેમણે ત્યારે આંસુ સાર્યા હતા. ત્યારે જ તેમને તેમની મિલકત યાદ આવી હતી. એક હાથ પાછળ છુપાવી બીજો હાથ આગળ ધરી પરમાત્મા પાસે તેમને કંઈ માંગવું નહોતું. કોઈ પણ વાતમાં કંઈ છાનું છપનું કરવું એ તેમના સ્વભાવમાં જ નહોતું. તેમને તો પોતાના બંને ખાલી હાથ પરમાત્મા સામે ધરીને પૂરેપૂરી શ્રદ્ધાથી માંગ કરવી હતી. તે પણ પોતાના માટે નહીં, પણ તેના જ કાર્ય માટે. તે સાંજે વિદ્યાપીઠની ભૂમિ પર આમ્ર વૃક્ષની છાયામાં બેસીને ખરેખરી લાગણીથી તેમણે આંસુ ઢાળ્યા હતા. તે જ સમયે તેમણે પોતાના મનમાં એક નિર્ણય લીધો હતો. બાપદાદાની બધી જ મિલકત વેચી નાખવાનો એ નિર્ણય હતો. તરત જ તેઓ રોહા ગયા હતા. પણ અચાનક તેમને સમજાયું કે બાપદાદાની મિલકત વેચનાર હું કોણ? કોણે મને અધિકાર આપ્યો? હું સૌથી મોટો દીકરો છું. શું તેટલા ખાતર મને તે અધિકાર મળી જાય છે? ના, તે યોગ્ય નથી. હું એ જમીન વેચીશ નહીં. તો પછી એ જમીન મારા શી ખપની? જો પ્રભાકરને નામે કરી દઉં તો? આમ રોહાની સમસ્ત મિલકત તેમણે પ્રભાકરના નામે કરી નાખવાનો નિર્ણય ત્યારે જ કરી લીધો હતો.
મનમાં એક વાતનો નિશ્ચય થઈ જાય એટલે તે વિશેની કાર્યવાહી તરત હાથમાં લેવાનો તેમનો સ્વભાવ હતો. તેવી બાબતમાં નિરાત રાખવી તેમને ગમતું નહીં. આટલો મોટો અને મહત્વનો નિર્ણય લેતા તેમણે મનમાં કોઈ ખૂણામાં કોઈ વાત છુપાવી રાખી નહોતી. એ બધી મિલકત પ્રત્યે તેમણે પૂરેપૂરી અનાસક્તિ જાળવી હતી. સામાન્ય રીતે આ દુનિયામાં માણસ પોતાના માટે જીવે છે. પોતાનો વધારેમાં વધારે ફાયદો કેમ થાય તે જ જોતો હોય છે. સ્વાર્થ નામનો વિકાર જીવનમાં ઘણું કરી નાખે છે. સ્વાર્થી માણસ બીજાના પ્રાણ લેતા પણ અચકાતો નથી. કેટલાક શ્રીમંતો ક્યારેક દાન ધર્માદિ કર્મો કરે છે ખરા, પણ તેમાંય તેમનો સ્વાર્થ છુપાયેલો હોય છે. દાનના બદલામાં બીજું કંઈક મેળવવાની ઈચ્છા સમાયેલી હોય છે. જમીન માટે માણસની ઝંખના વિશે શું કહું? એક એક ઇંચ જમીન માટે માણસ લડાઈઓ કરે છે. પણ પાંડુરંગ શાસ્ત્રી તદ્દન નિસ્વાર્થ ભાવના અને નિષ્કામ બુદ્ધિથી આટલી મોટી મિલકતનો ત્યાગ કરવા તૈયાર થયા હતા. સૂર્યપ્રકાશ આપે છે, વૃક્ષો છાંયડો આપે છે, પાણી જીવન આપે છે. આ બધા નિષ્કામ કર્મયોગના ઉદાહરણો છે. પાંડુરંગ શાસ્ત્રી આવા જ નિષ્કામ કર્મયોગનું આચરણ કરી રહ્યા હતા. ફળની આશા રાખ્યા વિના આ મોટો નિર્ણય તેમણે લીધો હતો. તેમાં તેમને કંઈ વિશેષ જણાયું નહોતું. માત્ર પાર્વતીબાઈને એ વાત ઘણી જ ગંભીર લાગી હતી. તેથી જ તો વાતાવરણ ગંભીર બની ગયું હતું. એક નિસાસો નાખીને પાર્વતીબાઈએ કહ્યું, તું તારો નિર્ણય બદલીશ નહીં તે હું જાણું છું, પણ મારું મન રાખવા મારી એક વાત માન. આખી જમીન તે પ્રભાકરના નામે કરવા ધાર્યું છે ને? ચાલ, તે ઠીક છે, પણ ઘર તો તારા નામ પર રાખ. અન્નાના પૌત્રનું રૂહામાં નામ નિશાન ન રહે તે મને ગમતું નથી. જ્યાં તું નાનપણમાં ખેલ્યો કૂદ્યો, જ્યાં અન્નાએ તને સંસ્કાર આપ્યા અને જ્યાં તને તપોવન જેવું શિક્ષણ મળ્યું, તે ઘર તું તારા નામે રાખ. ઠીક છે આઈ, તારી ભાવના હું સમજું છું. ઘર મારા નામે રહે તેથી કંઈ ફરક પડતો નથી, કેમ કે તે હું ક્યારેય વેચીશ નહીં, એટલે તેટલું મારા નામે રાખીશ, બસ. પાર્વતીબાઈને સંતોષ થયો. તેવામાં સાંજના 6 વાગી ગયા હતા. થોડી જ વારમાં પાંડુરંગ શાસ્ત્રી પાઠશાળાએ જવા રવાના થયા. તેમના મનમાં હવે સમાધાન હતું. છેલ્લા 2-3 દિવસનો મન પરનો ભાર હળવો થયો હતો. ચાલતા ચાલતા તેઓ મનોમન બોલી રહ્યા હતા, ભગવાન, હવે મારું કંઈ હશે નહીં. આઈની ઈચ્છા પ્રમાણે મારા દાદાનું સંભાળનું એકમાત્ર રૂહાનું ઘર હું રાખીશ. તે પણ હોય કે ન હોય તેનો મને કોઈ ફરક પડતો નથી, કેમ કે તેમાંથી મને કંઈ મળે તેવી મારી કોઈ અપેક્ષા નથી. હવે મારી પાસે કોઈ જ આર્થિક બળ રહ્યું નથી, છતાં મારે તારું કાર્ય કરવું છે. હવે મારા હાથ ખાલી છે. ખાલી હાથે હું તારી પાસે આવ્યો છું. હવે મારું યોગક્ષેમ તારે જોવાનું છે. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વ્યહામ્યહમ. ગીતામાં આપેલું તારું આ વચન તારે ખરું કરી બતાવવાનો સમય હવે આવી ગયો છે. પરમાત્માનું વચન કંઈ મિથ્યા થતું હશે તો આગળની રસપ્રદ વાતો સાથે પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.